ડિવાઇસ સાઉન્ડ હાલોલ તમે જોઈ શકો છો ઘણા દિવસ થઈ ગયા છે ગોડાઉન પર આવે અને આજે આપણે ગોડાઉન પર આવ્યા. તમારે સ્પીકર ઇકોનોમીનું પણ કામ કરાવવું હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. જય શ્રી રામ મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે ઘણા સમયથી વ્લોગ બનાવ્યો નથી અને અપલોડ નથી કર્યો, તો આજે ઈચ્છા થઈ ગઈ કે આપણે વિડીયો બનાવીએ અને મિત્રો હું ટ્રાય કરીશ કે આપણે રોજ વ્લોગ બનાવી શકું. તો મિત્રો જેમ તમે પહેલાં 2-3 વ્લોગની અંદર સપોર્ટ કર્યો છે એવો જ આ વ્લોગની અંદર પણ સપોર્ટ કરજો અને હવે કરજો. તો ચાલો આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ આ આપણી જીગો અહીંયા કચરો વારે છે તમે જોઈ શકો છો. પાછી જોવે છે અને હસે છે. દેખાય જીગો? કશું બોલ. એ કશું એટલે મતલબ કશું બોલતો નથી આવડતું એટલું બધું ક્લિયર, પણ બધું સમજે ખરી. આ મારું ગામ છે ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયા છોકરા રમી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે છે એ ઢીંગલીઓ અહીંયા આપણે લંગડી રમે છે. તો ગાઈઝ આપણે અહીંયા જમવા માટે બેસી ગયા છે અને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે રોટલી અને બટાકા ટામેટાનું શાક છે. તો આપણે પહેલાં જમી લઈએ. તો ગાઈસ હું અહીંયા જમીને ઊભો જ થયેલો અને પાછા આપણા નિલેશભાઈ છે ને એ ભજીયા અને પાતરા એ બધું આપી ગયા, તો એ પણ આપણે ખાઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા અને પાતરા છે તો એ પણ આપણે ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા જમી લીધું છે, ભજીયો શાક રોટલી બધું જમી લીધું છે અને હવે આપણે હાલોલ બાજુ જઈએ છીએ. તો ગાઈસ આપણા નિલેશભાઈ છે અને આજે એ બાઇક ચલાવશે. Not a game, it's a rich thing. તો ગાઈસ અહીંયા આપણું પેટ્રોલ પણ થોડું ઓછું છે એટલે આપણે પેટ્રોલ પણ અહીંયા પુરાવી લઈએ, નીકળીએ. તો અહીંયા આપણે સારા હોટલે આવ્યા છે. તો તાપ ખૂબ જ પડે છે અહીંયા. જેમ કહીએ આપણે સ્ટીમ પીવા માટે આવ્યા છે. સ્ટીમ પીવાથી મિત્રો એનર્જી આપણે આવી જાય. તો ગાઈઝ આપણે અહીંયા સારા હોટલે ઊભા છીએ અને સ્ટીમ પીવા માટે ઊભા રહ્યા. થોડી સરસ લાગતેલી તડકો બહુ પડે છે એટલા માટે. પોલીકેપ વાયર યુનિટ નંબર 4. તો ઘણા દિવસ પછી આપણે સીવાય સાઉન્ડના ગોડાઉન ઉપર આવ્યા છે. સીવાય સાઉન્ડ હાલોલ તમે જોઈ શકો છો ઘણા દિવસ થઈ ગયા છે ગોડાઉન પર આવે અને આજે આપણે ગોડાઉન પર આવ્યા છે. ગાઈઝ આપણા જગદીશભાઈ આ બેઠા છે, નાઇટનો પ્રોગ્રામ પતાવીને આવ્યા છે. ડીજે વસુ સીવાય સાઉન્ડ ઓપરેટર. તો ગાઈસ આપણું સીવાય સાઉન્ડનું ગોડાઉન છે ફરીથી આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો હાઈ બીટ્સની 4 ટોપ અહીંયા પડી છે, ભટ્ટની 3 ટોપ, 2 ટોપ અને અહીંયા પણ આપણે સામાન પડ્યું છે. હવે વરસાદના કારણે છે ને મિત્રો આપણે હમણાં થોડું કામકાજ ઓછું ચાલે છે, આમ કે ભાઈ કીટો બનાવવાનું. જેમ જેમ સિઝન આવે એમ એમ આપણે અહીંયા કામકાજ વધી જાય છે. તો ગાઈઝ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સ્પીકર ઇકોનોમીનું પણ કામકાજ આપણે કરીએ છીએ. તો અહીંયા તમારે સ્પીકર ઇકોનોમીનું પણ કામ કરાવવું હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. આપણા જગદીશભાઈ જાતે કરે છે. તો ગાઈઝ આ છે આપણા જગજીતભાઈ હરસિદ્ધિ લાઇટ હાલોલ.
એના ઓનર છે. અને તમારે જો ડીજે પર શાર્પી લાઇટ, લેઝર લાઇટ, કોઈ પણ પ્રકારની આપણે લાઇટ લગાવી હોય તો તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો ગાઈસ. હું એમનું આપણે નંબર અને ઇન્સ્ટા આઈડી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. તો જગદીશભાઈ તમે કંઈક કહેવા માગો છો? તો ભાઈ આપણે વિશાલભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર. તો ગાઈઝ આપણે હવે છે ને બરોડા જવા નીકળીએ છીએ, કારણ કે જગદીશભાઈનું સિવાય સાઉન્ડ છે તે બરોડા છે અને તેમનો પ્રોગ્રામ બરોડામાં છે, એટલે આપણે આજે બરોડા જઈશું. તો આજે વિષ્ણુભાઈ ડ્રાઇવિંગ કરવાના છે, તમે જોઈ શકો છો. આજે વિષ્ણુભાઈ ડ્રાઇવિંગ કરશે. ગણપતિ બાપ્પા મોર્યા. તો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા બરોડા આવી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું સિવાય સાઉન્ડ છે. 6+4 મારી છે અને આપણે શાર્પી લગાવી છે. 5 પેટી અહીંયા શાર્પી પણ લગાવેલી છે, તમે જોઈ શકો છો ગાઈઝ. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા ઓર્ડર પૂરો થઈ ગયો છે અને ડીજે શક્તિ કંઈક બોલવા માંગે છે. તો 6 તારીખે ફર્સ્ટ ટાઈમ પાછા જ આવજો. હા, તો આ જગ્યા પર ને આ જ જગ્યા પર. તો 6 તારીખે આપણે પાછા બીજા બ્લોગની અંદર મળશું ગાઈસ.